આપણે આ મૂંગા મૂંગા કેટલી ઘડીક બેસું? તમે કાંઈ નથી બોલતા, હું કાંઈ નથી બોલતો. લ્યો હું જ શરૂઆત કરું. શું નામ છે તમારું? એ મારું નામ તો છે ગૌરી, પણ ઘેરે મારી મમ્મી, મારી બેન, મારો ભાઈ, કાકા કાકી બધા મને પ્રેમથી ગગી કહે છે. હું વાત કરું છો તો આપણી જોડી જામશે. મને તો બધા ગગો કહે છે. મારું નામ છે ગૌતમ, પણ મને ઘેરે બધા પ્રેમથી ગગો કહે છે. તમે દાંત હેના કાઢ્યા? મારા નામના હેના દાંત કાઢ્યા? કે પછી શરમાવશો? મને બધી વાતની સોખવટ કરજો. મને મારા બાપાએ કીધું તારે છોકરી જોવા જવાનું છે, બધી સોખવટ કરજે અને ગમે તો આ પાડવાની છે. એટલે તમને પૂછું છું કે હું તમને ગમું છું. છોકરીને છોકરો જોવા આવે તો થોડીક શરમાઈ તો ખરી ને. મેં કાંઈ તમારા દાંત નથી કાઢ્યા કે તમારા નામના દાંત નથી કાઢ્યા. મેં તો મારું નામ ગગી ને તમારું નામ ગગો, જોડી તો નામ ઉપરથી જામી ગઈ. મેં તો એના દાંત કાઢ્યા. તો તમે કેટલું ભણ્યા છો, ક્યાં ભણ્યા છો, એ બધું હવે કહી દો. લ્યો પછી હું તમને મારું કહું બધું. તમારે મને જે પૂછવું હોય એ પૂછજો, પણ તમે કેટલું ભણ્યા છો ને ક્યાં ભણ્યા છો એ કહો મને પહેલાં. એમાં એવું છે ને કે હું અહીંયા સરકારી નિશાળમાં ભણી. કંઈ બહુ ભણવું ગમતું નહોતું. ભણવા તો જાઉં પણ પરાયણે લેશન કરીએ ને ટીચર જે કામ સિંધે કર્યા કરીએ ને ડસ્ટર લઈ આવો ને શોક લઈ આવો ને ઓફિસમાં આ મૂકી આવો ને અને ટીચરે બનાવી દીધી મને મોનિટર. એટલે એમાં આપણું ઉપડી ગયું હતું. હું બહુ ઝાઝું જ નથી ભણી, 8 ભણી છું. પછી ઘેરે મને ગમે, નિશાળે જવું ગમતું નહોતું. કાંઈ નિશાળે જાવી કાંઈ યાદ ન રહેતું મને. અને ઘેરે મને લુગડા ધોવા ગમે, વાસણ ઉટકવા ગમે, મારી મમ્મી મશીને બેહે તો સિલાઈનું કરવું ગમે, ઓઢણામાં તો ફફડાટી બોલાવું. એટલે પછી સિલાઈના ઓઢણા મળી હું કરવા. તે મારી મમ્મી કે થયું હવે ગગી તારે કાંઈ નિશાળે નથી જવું, સિલાઈનું મેળ કરવા. એટલે પછી હવે હું નિશાળે નહોતી જાતી, ભણવાનું મૂકી દીધું અને અત્યારે સિલાઈનું કરું છું. મારે 4 થી 5 બેનપણીઓ છે, એ બધું મારી જેવ્યું. હવે તમારું કયો, લ્યો તમે કેટલું ભણ્યા, ક્યાં ભણ્યા, તમારે કેટલા દોસ્તાર છે? ભણ્યો છો તો હું કોલેજના 3 વર્ષ પૂરા કર્યા છે મેં એમ તો. પણ મને તારી જેમ કંઈ ભણવામાં બહુ રસ નહોતો. પરાયણે 12 પૂરું કર્યું, કોલેજ જાતો પરાયણે. પણ ખાલી કોલેજ ઘેરે બધાને થાય કોલેજ ગયો છે, બાકી આપણે તો જલસા જ કર્યા, આટા જ મેરસ થયેલો લઈને પરીક્ષા આપી આવતા. 3 વર્ષ કોલેજના પૂરા કરી નાખ્યા. મારા દોસ્તારે બધા મારી જેવા, તું કે એની જેમ. એટલે આપણે ભણી લીધા છીએ. ભણવામાં બોળ પડતું, આળસ ચડતું, પણ આપણે ભણી લીધા છીએ. અને અત્યારે હવે હું હારામાં હારી નોકરી કરું છું. શેની નોકરી કરો છો, ક્યાં જાવ છો? મારે છે અત્યારે 70,000 પગાર. તે અકાબુકા ડાયમંડ કંપનીનું નામ સાંભળ્યું હોય તો એમાં મારું હારામાં હારું હાલે છે અત્યારે. એમાં છું હું મેનેજર. ઓફિસના બેહવાનું આપણે આ એસીમાં જલસા ન્યાય તે અને 70,000 પગાર, ખાઈ પીને જલસા છે. તારે જો મારી સગાઈ થાય ને તો તારે તારે મશીનના કામ એ નહીં કરવા પડે, તારે ખાઈ પીને જલસા જ કરવાના છે. એ મશીનનું કામ તો મારે કાંઈ કરવાની જરૂર નથી. આ તો મારી મમ્મીને ક્યારેક હું કરાવું અને એમ લાગે કે મશીને બેહું છે તો બેહું, બાકી અમારે કાંઈ જરૂર નથી. મારા બાપાને હારામાં હારો પગાર છે, મારા કાકાને હારામાં હારો પગાર છે, દેહમાં અમારે વાડીયું છે. એમ લાગે કે દેહમાં જાઉં તો ગૌઠામાં અને દાદાની પાસે દેહમાં હોત ને વયા જઈએ અમે તો. અમારે અહીંયા જલસા જ છે. પણ હવે તમે પૂછો કે હું તને ગમું છું નહીં, તો હું તમને કહી દઉં કે ભાઈ તમે તો મને ગમી ગયા છો. તમે કીધું 70,000 પગાર છે, તો મેં મારી બેનપણીઓ પાસે સાંભળ્યું છે કે હારા પગારનો છોકરો જ ગોતવાનો. આ તો લ્યો અરર, મારે તમને કહેતા કહેવાય ગયું, મારે એવું ન તમને કહેવાય. પણ હું લ્યોને કીધું છે તો કહી જ દઉં કે મારી બેનપણી એમ કહેતી કે જે છોકરાનો પગાર સારો હોય ને એની હારે જ આપણે સગાઈ કરવાની. આપણે ક્યારેક બર્થડેમાં ગિફ્ટ લઈ દે, ક્યારેક કપડાં લેવા હોય તો લઈ દે, ફરવા જાય, આપણે લઈ જાય, આપણે આઈસ્ક્રીમ ને બધું ખવડાવે. ઓલું કામ ન કરતો હોય એ હું આપણને ખવડાવે. એ પછી સગાઈ તૂટે ને એ માથાકૂટના કોઈ પાર ન રહે. એટલે તમારે સારો પગાર છે એમ કીધું એટલે તમે મને ગમો છો. અને તમે આમે તમારા કપડાં ને તમારા વાળ ઓળાવવાની સ્ટાઇલ ને તમારા માથાની સ્ટાઇલ મને બહુ ગમી ગઈ છે. તમારું નામ એ મને બહુ ગમે છે. આપણા બેનું નામ મેસિંગ થાય છે એટલે મને તમે ગમી ગયા છો. તમે હવે કયો લ્યો તમારું. એ આમ જો તને હવે હું કહું, તું તો મને પહેલેથી ગમે છો. તને ખબર હોય તો આપણે ઓલા પરેશના લગ્નમાં તમે લોકો આવ્યા હતા અને અમે અહીંયા આવ્યા હતા. મેં તે રીતે તને જોઈ હતી. તે ગુલાબી કલરનો ડ્રેસ પહેર્યો હતો, બહુ રૂપાળી લાગતી હતું. તો તે દિવસે મેં મારી મમ્મીને કીધું કે આપણે ત્યાં તમે માગું નાખો. આ તો તે કીધું ને તને ગમી ગયો છે એટલે હું તને કહું છું. અમારી 2 વર્ષથી વાતો હાલે છે તમારી કે આપણે ત્યાં માગું નાખવાનું છે એમ.
અને તું તો મને 2 વર્ષથી ગમો છો, એટલે આપણે એકાબીજાને ગમી ગયા છીએ. તો હું મારા પપ્પાને ઘરે જઈને કહી દઉં કે હાલો ભાઈ મને ગમી ગઈ છે ગગી. ફાઇનલ ને આપણું? હા ફાઇનલ. હાલો, તમે મને ગમી ગયા છો તો હું મારી મમ્મીને કહી દઉં કે આપણી સગાઈ નક્કી. હવે આપણે એકાબીજાના મમ્મી પપ્પાને કહી દઈએ કે અમારી સગાઈયું નક્કી. હવે સગાઈ થાય પછી ફરવા જાવું, બરાબર ને? અને તું તો મને ગમતી જ થી, તો ગમતું માણસ મળી જાય ને તો જિંદગી જીવવાની ઓર મજા આવી જાય હો. આપણે ગમતું માણસ મળે ને તો જ જિંદગી જીવવાની મજા આવે. ગમતું માણસ તો મળે, પણ ગમતા માણસની કેર કરે ને, એનું ધ્યાન રાખે, એને હાંસવે ને તો જિંદગી જીવવાની મજા આવે. ગગા, અત્યારે તો બધાને બધા બહુ સારા લાગે, પણ મને હાંસવી ને તું. મારે રૂપિયા, ગાડી, બંગલા નથી જોતા, મને એક હાંસવજે તું, મારે બીજું કાંઈ નથી જોતું. ગગી, તે તો કેવી વાત કરી નાખી. તું મને બહુ ગમસ, તને હું મારા જીવની જેમ હાંસવી. તું ઉપાધિ કરીમાં તારી મમ્મીને કહી દે, તારા પપ્પાને કહી દે કે મને ગમી ગયા છે એમ. હાલ હવે અમે જાય ઘરે અને આપણું ફાઇનલ. હા, હવે જ્યારે આપણે સગાઈની તારીખ લે ત્યારે આપણી સગાઈમાં આપણે મળશું. પણ મને તારો ફોન નંબર દે, આપણે ફોનમાં વાત કરશું. તારી પાસે છે ફોન? મારી પાસે નથી, પણ મારા મમ્મીનો ફોન છે ને, એ અમે બે ભારું વાપરીએ અને મારા મમ્મી વાપરે. એમાં આપણે વાત કરશું. હું કહે મારી મમ્મીને કે મને ગગાએ નંબર આપ્યો છે એમ. એ સારું લે, યાદ રાખજે. 99222336. હા, હેલો નંબર છે, યાદ રહી જાય એવો. મેં પૈસા ભરીને આ નંબર મારો લીધો છે કે બધાને યાદ રહી જાય. મારી મમ્મીને રહી જાય ને બધા મારા દોસ્તારને તરત યાદ રહી જાય ને એવો નંબર મેં લીધો છે. તો તું મને ફોન કરજે સાંજે, હું વાત થાઈશ ઘરે, બરાબર? આજે મને છોકરો જોવા આવ્યો છે, ગગો. એની વાત ઉપરથી તમને શું લાગે? સારો છે છોકરો? મને કમેન્ટમાં લખજો. સગાઈ તો મારે આને યાર કરવી જ છે, મને ગમી ગયો છે. પણ તમને લોકોને કેવો લાગ્યો છોકરો મને કમેન્ટમાં લખો. મારા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.